ફસાયા છે ભારતીય વિદ્યાર્થીઓ। કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે ભારતીય વિદ્યાર્થીઓ। ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ રહી છે અને આ બબાલનો ભોગ બની રહ્યા છે ભારતીયો। ભારતીય વિદ્યાર્થીઓ ઘરોમાં કેદ થયા છે, ઘરમાંથી નીકળતા પણ ડરે છે વિદ્યાર્થીઓ। ન્યૂઝ 18 વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો છે, જેમાં રિયાનો સંપર્ક કરવામાં આવ્યો છે। ગુજરાતી વિદ્યાર્થી છે રિયા, જેનો સંપર્ક ન્યૂઝ 18 ગુજરાતી કર્યો। એક અઠવાડિયાથી નથી નીકળી શક્યા બહાર તેવું તેમનું કહેવું છે। કિર્ગિસ્તાનના બિસ્કિટ શહેરમાં ફસાયા છે વિદ્યાર્થીઓ। વતન પરત ફરવા એરપોર્ટ પર જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ અપાઈ રહી છે। આ ધમકીને પગલે વિદ્યાર્થીઓ જતા પણ ડરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ભારતના 5000 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે હાલ બબાલ થઈ રહી છે। આ બબાલના કારણે બિસ્કિટ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે, કોઈ બહાર નથી નીકળી શકતું તેવું રિયાનું કહેવું છે। રિયા જે ગુજરાતની વિદ્યાર્થીની છે અને ત્યાં અભ્યાસ માટે ગઈ છે, ટીચર જમવાનું આપવા આવે છે તેવું પણ તેણે કહ્યું છે। બિસ્કિટ શહેરમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાયા છે અને ભારતીય વિદ્યાર્થીઓ હાલ ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। ભારત સરકાર પાસે સહાયની આશા લગાવીને બેઠા છે। મહત્વનું છે કે કિર્ગિસ્તાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ મેડિકલનો અભ્યાસ કરવા માટે જતા હોય છે। એક્સક્લુઝિવ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। કિર્ગિસ્તાનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે કારણ કે ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે હાલ ત્યાં બબાલ થઈ રહી છે અને આ બબાલનો ભોગ ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે। બિસ્કિટ શહેર છે અને આ બિસ્કિટ શહેરનો જે માહોલ છે અત્યારે કર્ફ્યુ જેવો માહોલ છે। જે વિદ્યાર્થીઓ છે તે ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ બિસ્કિટ શહેરમાં જોવા મળી રહી છે। તો ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતની વિદ્યાર્થીની રિયા સાથે સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે ત્યાં કેવો માહોલ છે। ત્યારે જાણવા મળ્યું કે ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી હાલ પરિસ્થિતિ છે। તો કિર્ગિસ્તાનથી ભારતીય વિદ્યાર્થી ગુજરાતની વિદ્યાર્થીની રિયા જોડાઈ છે લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રિયા, સૌથી પહેલા તો તમને પૂછવા માંગીશ કે અત્યારે તમે ત્યાં સુરક્ષિત છો કે નહીં, કેવી પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? અત્યારે તો અમે સુરક્ષિત છીએ કેમ કે અત્યારે નીચે પોલીસ આવી ગઈ છે એટલે કઈ પ્રોબ્લેમ નથી થતો। અગર વાત કરું તો કાલ પરમ દિવસની અમે નહોતા, છેલ્લા 3 થી 4 દિવસથી અમને નીચેથી એવું કહેવામાં આવે છે કે અમે લોકો ફૂડ ડિલિવરી કરવા આવ્યા છે, એવી રીતના ફેસ બદલીને આવે છે, પોલીસના કપડાં પહેરીને આવે છે। અમારો 4થા માળે ફ્લેટ છે તો અમે સેફ માનીએ છીએ કે ચલો કઈ ઇશ્યુ નથી થતી કેમ કે બારી તોડીને લોકો આવે છે। અને બીજી વાત એ કરીએ કે અમે તમારા ટીચર્સ છીએ, અમે પોલીસ છીએ, અમે અહીંના લોકલ વર્કર છીએ જે તમને મદદ કરવા માંગે છે, એમ કરીને અમારી પાસે આવે છે અત્યારે અને દરવાજો ખખડાવીને એમ કે છે કે અમે તમને ફૂડ દેવા આવીએ છીએ, ઓપન કરો પણ અમે નથી કરતા ઓપન। અમે ઇવન અમારે તો સારું છે અત્યારે કે ડબલ ડોર છે એટલે એના લીધેથી કઈ વાંધો નથી આવતો। અમે ચેર અને ટેબલ મૂકી દીધી છે, અમારા લગેજ પણ મૂકી દીધા છે અમારા ડોર પાસે, એટલે અત્યારે કઈ ઇશ્યુ નથી, અત્યારે તો અમે સેફ છીએ। પણ છેલ્લા અગર 3 દિવસ વાત કરું તો બહુ પ્રોબ્લેમ હતો। બિલકુલ રિયા, આખી ઘટના કઈ રીતે બની એ પણ જણાવશો ને? અત્યારે આપ જે રીતે કહી રહ્યા છો કે વેશ બદલીને આવે છે, એ કોણ લોકો છે જે વેશ બદલીને આવી રહ્યા છે? કારણ કે ઇજિપ્તિયન અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ રહી છે તેવી માહિતી હાલ અમારી પાસે આવી રહી છે। તો વાત એ છે કે 1 વીક પહેલા કંઈક અમને એવું જણાવવામાં આવ્યું, ચોરી કરી હતી, લોકોએ ચોરી કરી હતી તો એના લીધેથી જે પરિણામ છે ઇન્ડિયન્સ પાકિસ્તાની અત્યારે બહુ ફીલ કરે, અત્યારે લાઈક ઘટના ઘટી તો એના લીધેથી બહુ ખરાબ સિચ્યુએશન છે। અને વાત એ છે કે ઇજિપ્શિયન્સ અને અરેબિયન્સની ફાઇટ થઈ હતી પણ એમાં એમ કહેવામાં આવે છે કે હાથ ઇન્ડિયન્સ, પાકિસ્તાની અને બાંગ્લાદેશીનો પણ હતો। અહીંના લોકલ છે એને વિડીયો બનાવ્યો કે અમારા જ દેશની અંદર આવીને અમારા લોકોને મારે છે એમ કરીને વિડીયો બનાવીને વાયરલ કર્યો, જેના કારણે આ નાની ઘટના બહુ મોટી ઘટના બની ગઈ છે। બિલકુલ રિયા, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે નાની જે ઘટના હતી ખૂબ જ મોટી ઘટના બની ગઈ છે। 1 અઠવાડિયાથી રિયા વિદ્યાર્થીઓ છે તે ઘરની બહાર નથી નીકળ્યા, તો 1 અઠવાડિયાથી તમે કઈ રીતે સર્વાઈવ કર્યું? કારણ કે ઘણી બધી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ હોય છે। તો પહેલી વસ્તુ તો અમને દૂધ અહીંયા બહુ રેરલી મળે છે, અમે ઇન્સ્ટન્ટ ટી પીએ છીએ એના લીધેથી। અને બીજી વસ્તુ એ કે અમારા ટીચર્સ છે ને એ ટીચર્સ અમારી હેલ્પ કરે છે, યુનિવર્સિટીના જે ટીચર્સ હોય ને અમારી હેલ્પ કરે છે અને એ લોકો અમને બધી વસ્તુ ઘરની અંદર આવીને દઈ જાય છે। પહેલા તો કોલ કરે છે કે હું આવું છું, લોકેશન મોકલો, અમે કન્ફર્મ કરીએ છીએ કે અમારા ટીચર્સ છે કે નહીં, પછી અંદર એન્ટર કરવાના આપેલું કરીએ છીએ। ત્યાં સિવાય
અને એ અમને અમારી બધી વસ્તુ પૂરી પાડી દે છે. જી બિલકુલ, એ રિયાના પિતા પણ જોડાયા છે સુરતથી, તેમની સાથે પણ ચર્ચા કરીએ. તો જે પ્રકારથી રિયા અત્યારે સર ફસાયેલી છે અને તમે ઓબ્વિયસલી જે ફેમિલી છે તે ચિંતામાં હશો, તમામ જે ગુજરાતી વિદ્યાર્થીઓ છે તેમના તમામ વાલીઓ ચિંતામાં હશે, અત્યારે આપની એની સાથે વાતચીત થઈ રહી છે? હા, મારે છેલ્લે 2 દિવસ પહેલા વાત થઈ હતી રિયા જોડે. જી. એટલે એણે મને એવું કીધું કે પપ્પાને જલ્દીથી જલ્દી અમને અહીંયાથી તમે કોઈ બી હેલ્પ કરો અને અમને અહીંયાથી નીકાળો અહીંયાથી. બિલકુલ સર, આપને જણાવવા માંગીશ કે અત્યારે રિયા પણ આપણી સાથે જોડાયેલી છે. રિયા, આપના પિતાજી પણ અમારી સાથે જોડાયેલા છે, આપ શું સંદેશો આપવા માંગશો તેમને, કારણ કે તે ચિંતામાં છે? રિયા, બરાબર. બસ હું મારા પપ્પાને એ જ કહેવા માંગીશ કે અમે સેફ છીએ. અમે બધા ગવર્મેન્ટને ને તમારા થ્રુ, અમે મીડિયા થ્રુ અમે ગવર્મેન્ટને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જેટલું બને એટલું અમે ટ્રાય કરીએ છીએ કે કોન્ટેક્ટ કરીએ ગવર્મેન્ટને કે અમને જલ્દીથી અહીંયા કાઢે, કેમ કે અમારે અહીંયા રહેવા એવું છે નહીં અત્યારે. રાખે છે અને એમ કે છે એને શૂટ કરી દેવું. સર, આપને હું પૂછવા માંગીશ કે અત્યારે આપ મુંબઈમાં છો, આપ શું એમ્બેસીમાં મદદની ગુહાર લગાવવા માટે ત્યાં પહોંચ્યા છો? શું કાર્યવાહી થઈ? શું આપ સ્પેશિયલી મદદ માટે ત્યાં પહોંચ્યા છો મુંબઈમાં? નહીં મેડમ, હું અહીંયા મારા ધંધાથી આવેલો છું જી. અને હું ગવર્મેન્ટને, ગુજરાત ગવર્મેન્ટને એ જ કહેવા માંગુ છું કે હેલ્પ કરે મારી. જી જી બિલકુલ, અમે બિલકુલ આશા રાખીએ અને આપની જે મદદની ગુહાર છે અમે પણ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે પ્રકારથી રિયા જેવા ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. રિયા, આપને હું પૂછવા માંગીશ કે શું ત્યાંની પોલીસ આપને મદદ કરી રહી છે ખરી? આપની સુરક્ષાને લઈને જે જવાબદારી નિભાવવી જોઈએ તે થઈ રહી છે ખરી રિયા? સર મેમ, મને એવું લાગે છે કે અહીંયા અમારે અહીંયા ફ્લેટની નીચે અત્યારે પોલીસ બેસાડી છે, કેમ કે અમે ગર્લ્સ રહીએ છીએ. સ્પેશિયલી અમે ઇન્ફોર્મ કરેલું પોલીસને કે આ એરિયા ગર્લ્સમાં લાઈક ગર્લ્સનો છે અને એ લોકો રહે છે, એના લીધેથી પોલીસ તો નીચે છે, બટ અમુક એરિયા છે ત્યાં ગર્લ્સ રહે છે. એવું નથી કે ઇન્ડિયન્સ પાકિસ્તાની ગર્લ્સ પણ રહે છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે 10 પાકિસ્તાની છોકરીઓનો રેપ થયો છે. અહીંયા એક એરિયા છે જેનો વોસ્ટોક પેટ નામ કરીને છે, ત્યાં રાતોરાત 3 થી 4 ની વચ્ચે લઈ જવામાં આવી છે છોકરીઓને. નજી એનો પતા નથી કે ક્યાં છે. બિલકુલ રિયા, જે આપ જે વાતો જણાવી રહ્યા છો ખૂબ જ ડરામણી છે અને તમે બધા પણ સુરક્ષિત રહો એવી અમે આશા પણ રાખીએ. એરપોર્ટને ઉડાવવાની પણ ધમકી મળી હતી રિયા, એરપોર્ટમાં ધસારો પણ હતો, પરંતુ ડરનો માહોલ પણ છે કે એરપોર્ટમાં જવું કે નહીં. સત્ય શું છે? એરપોર્ટની શું પરિસ્થિતિ છે રિયા? આજે મારી પાસે વિડીયોઝ આવ્યા છે જે મારા ક્લાસમેટ્સ ત્યાં ગયા છે, જેની ફ્લાઇટ હતી આજ સવારની. પણ અગર વાત કરું તો છેલ્લા 3 દિવસથી એ લોકો બેઠા જ છે ત્યાં કન્ટિન્યુ, કેમ કે એટલો માહોલ ગંદો છે. 1000 જેટલા પાકિસ્તાની સ્ટુડન્ટ્સ ત્યાં એરપોર્ટ પર છે, તો અમને જગ્યા નથી મળતી. એના કારણે 3 દિવસ પહેલાના એ લોકો ત્યાં બેઠા છે અને હજી એ લોકોનો નથી આવ્યો, વારો નથી આવ્યો. એ બહાર આવી ગયા એરપોર્ટની ને એમ કહેવામાં આવ્યું છે કે કોકે ધમકી આપી છે કિર્ગિઝ મિનિસ્ટ્રીને કે અમે બોમ્બથી ઉડાડી દેશું, જેના અહીંયાના પ્રેસિડેન્ટે એવો લેટર મોકલ્યો છે કે પ્લીઝ તમે લોકો અહીંયાથી જલ્દી જતા રહ્યો. તો એના લીધેથી પાછા અમે લોકો ઘરે આવી ગયા છીએ અગર વાત કરું તો, અને નથી જવા દેતા. અને 1000 જેટલા લોકો છે એટલે અમારો વારો નથી આવતો એની અંદર. તો બધા તમામ જેટલા બી સ્ટુડન્ટ છે બધા બહાર આવી ગયા છે એરપોર્ટની અને બધા આના હોસ્ટેલ અને ફ્લેટ્સમાં વહી ગયા છે. બિલકુલ રિયા, આપ પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે, આપના જેવા કેટલા ગુજરાતના, ભારતના વિદ્યાર્થીઓ છે કે જે પણ બિલકુલ આપની જેમ ફસાયેલા છે? કેટલી સંખ્યા હશે આપની સાથે અને આપના ઉપરાંત પણ ઘણા બધા ગુજરાતીઓ ત્યાં હશે? અગર મારી હારે વાત કરું તો મારું ગ્રુપ 50 લોકોનું છે, તો અમે 50 ગુજરાતી તો છીએ જ. અગર બીજી વાત કરું તો 1000 જેટલા તો હશે જ. બિલકુલ બિલકુલ, આશા રાખીએ કે જલ્દી સહાય મળે. તમારી જે કોલેજ છે ત્યાંથી તમને શું મદદ મળી રહી છે, અથવા ભારતીય દૂતાવાસ કે ત્યાં કોઈ એવી વ્યવસ્થા હોય કે જ્યાં તમે મદદની ગુહાર લગાવી શકો? કોઈ મદદ અત્યાર સુધી તમને મળી છે ખરી રિયા? હા, અમે વાત કરેલી અમારા યુનિવર્સિટીને. બેઝિકલી અમારી યુનિવર્સિટી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, તો એ લોકો રિસ્પોન્સ લેટ કર્યો હતો, બટ અમને મળી છે. લાઈક મેં કીધું પહેલા એવી રીતના કે અમને ખાવાનું નહોતું મળતું, દૂધ નહોતું મળતું, પાણી નહોતું મળતું, અહીંયા ગેસ વયો ગયો હતો. તો એ બધી વસ્તુ, તમામ વસ્તુ અમે અમારા જે કોઓપરેટિવ હોય, મેનેજર હોય, બધાની હારે વાત કરી છે
અને એ લોકોએ અમને પોગાડવાની ફૂલ કોશિશ કરી છે અને અત્યારે ફંડ પણ રેઝ થાય છે જેમાં અમારા એક મેમ છે જે ફંડ રેઝ કરે છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પાકિસ્તાની અને બાંગ્લાદેશને ફ્રીમાં ફૂડ અમે પ્રોવાઈડ કરીએ અત્યારે, કેમ કે અગર અમારી પાસે અત્યારે ડોલર છે તો અમે એક્સચેન્જ કરાવવા નીચે નથી જઈ શકતા, નથી અમારી પાસે અત્યારે પૈસા, તો એના લીધેથી ફંડ રેઝ થાય છે અને એમાંથી અમને બધી વસ્તુ મળે છે. બિલકુલ રિયા, સૌથી મહત્વનો સવાલ અત્યારે કે શું આપ સુરક્ષિત છો? આપ તમામ જે છોકરીઓ છો તે ત્યાં સુરક્ષિત છે? કારણ કે અત્યારે આપે જે ત્યાંની પરિસ્થિતિ બતાવી કે જે અન્ય મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો છે તો તેને લઈને ચિંતા થાય. તમારી સુરક્ષાને લઈને શું વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે? તો પહેલી વસ્તુ તો હું ફ્લેટમાં રહું છું, જેટલા બી લોકો સ્ટુડન્ટ્સ ફ્લેટ્સમાં રહે છે એ બધાના નીચે પોલીસ લાગી ગઈ છે. અગર તમારે કઈ જવું હોય બહાર તો એ તમારી હારે આવશે. બીજી વસ્તુ એ કે અમુક એરિયા છે જ્યાં સ્ટુડન્ટ્સ રહે છે ત્યાં નથી કર્યું, અને અગર વાત કરું તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને એક હોસ્ટેલની અંદર જ રાખ્યા છે, જેના કારણે એક પ્રોટેક્શન રહે હોસ્ટેલ વાળાનું, બધા સ્ટાફ મેમ્બરનું. અને બીજી વાત કરું કે હું ફ્લેટ્સમાં જેટલા બી લોકો રહે છે એ લોકોને નીચે પોલીસ લાગી ગઈ છે, પણ અમુક એવા એરિયા છે જ્યાં નથી લાગી અત્યાર સુધી. તો મારે એ ગવર્મેન્ટને કહેવું છે કે એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખે કે ઘણી એવી છોકરીઓ છે જે અનસેફ ફીલ કરે છે અત્યારે બી. બિલકુલ રિયા, અત્યારે આપે જણાવ્યું હતું કે આપનો 50 લોકોનો ગ્રુપ છે, ગુજરાતીઓનો ગ્રુપ. આપના સિવાય ટોટલ કેટલા ગુજરાતીઓ હશે, કેટલા ભારતીયો હશે? 5000 જેટલા મેક્સિમમ મેમ હશે જ તે. બિલકુલ 5000. જી જી રિયા, આપના પિતાજી પણ અમારી સાથે જોડાયેલા છે, તો આપ આપના પિતાજીને શું કહેવા માંગો છો? આપ કહી શકો છો, આપે વાત કરી શકો છો, કારણ કે તમારું આખું પરિવાર પણ ચિંતામાં છે અને જે દર્શકો પણ જોઈ રહ્યા છે જેમના સગા વહાલા પણ હશે, દેશમાં ભણવા માટે ગયા હશે, તે પણ અત્યારે ચિંતામાં છે. બસ તો હું બધાને એ જ કહેવા માંગુ છું, અત્યારે સેફ છીએ અને અમે બધા સ્ટુડન્ટ મળીને આવશું ત્યાં, ગમે એમ કરીને અમે પહોંચી જશું. અને અમારી એ જ વિનંતી છે ગવર્મેન્ટને કે અમને ગમે એમ કરીને અહીંયાથી સેફલી લેન્ડ કરાવવાનો પ્રયત્ન કરો પ્લીઝ. અમે અહીંયા નથી સેફ આ લોકોના ઓલામાં, કેમ કે અહીંયા પોલીસ ના એ કોસ્ટ્યુમ પહેરીને આવે, ફેસ બદલીને આવે ને એમ કહે છે કે અમે પોલીસ છીએ, તો અમે એક ઉપર પણ ભરોસો કરવા લાયક નથી અમે લોકો અહીંયા. તો એના લીધેથી બસ એ જ કહેવા માંગુ છું કે જેટલું બને એટલું પ્લીઝ ગવર્મેન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટના બિહાફ ઓફ હું કહું છું કે હેલ્પ કરે પ્લીઝ. બિલકુલ રિયા, આપના પિતા પણ જોડાયેલા છે. સર, જે પ્રકારથી રિયા અત્યારે જણાવી રહી છે કે તમામ લોકો બિલકુલ સેફ નથી, અત્યારે રિયા આપણી સાથે જોડાયેલી છે, આપ શું કહેશો સર? હું મેડમ એવું જ કહેવા માંગુ છું કે મારી છોકરી સેફ ઇન્ડિયા આવી જાય, અને ગવર્મેન્ટને એ જ સહાય માંગુ છું કે મારી છોકરી બસ ઇન્ડિયા આવી જાય. રિયા, જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે જે ઇન્ડિયન લોકોનું ગ્રુપ છે, અન્ય કયા રાજ્યના વિદ્યાર્થીઓ છે કે જે પણ આપની સાથે અભ્યાસ કરે છે અથવા તો આપના સર્કલમાં છે? છે બીજા લોકો અગર વાત કરું તો મહારાષ્ટ્રના પણ છે. જી, અહેમદાબાદના, સુરતના, વડોદરાના અને મહારાષ્ટ્રના લોકો હું જેને જાણું છું એટલા લોકો છે. રિયા, છેલ્લા એક અઠવાડિયાથી આ હિંસા થઈ રહી છે, જે પ્રકારથી વિદ્યાર્થીઓ વચ્ચે આજે બબાલ થઈ રહી છે, શું આપ જે ભારતીય લોકો છો તેમના માટે સહાયતા માટે ત્યાંની સરકાર અથવા ભારતીય દૂતાવાસ દ્વારા કોઈ હેલ્પલાઇન નંબર કે કોઈ સહાયતાનું બીજું સાધન છે તે આપ સુધી પહોંચ્યું છે ખરું કે જ્યાં આપ મદદ માંગી શકો? અમે મદદ માંગવાની કોશિશ કરી, અમારી પાસે નંબર્સ પણ આવ્યા ઇન્ડિયન એમ્બેસીના, બટ એ લોકો રિસીવ નથી કરતા કોલ, કેમ કે બહુ બધા સ્ટુડન્ટ કોલ કરે છે તો એના લીધેથી નથી કરતા એ રિસીવ કોલ. અમે કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ કે કોલ કરીએ, ઇવન અમે હેશટેગ મારીને અમે જયશંકર સરને પણ અમે વિનંતી કરીએ છીએ અત્યારે બધા સ્ટુડન્ટ્સ મળીને, પણ નથી, કઈ રિસ્પોન્સ જ નથી આવતો એક પણ સાઇડથી, અને એક પણ સાઇડથી અમને ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી તો કઈ નથી મળી અત્યારે હેલ્પ. બિલકુલ રિયા, અમારો પણ પૂરેપૂરો પ્રયાસ છે કે ભારતીય દૂતાવાસ અત્યારે કદાચ ફોન નથી ઉપાડી શકતું, પરંતુ જલ્દીથી જલ્દી તમે તમામ લોકો ત્યાંથી સેફ રીતે ભારત પહોંચી જાઓ અને તમને સહાયતા પણ મળી જાય એવા અમારા પણ પૂરેપૂરા પ્રયાસ છે. અત્યારે તમને જે જમવાની જે સુવિધાઓ છે, બીજી જે નીડ છે તે આપ સુધી પહોંચી રહી છે? કારણ કે રિયા, અત્યારે આપે કહ્યું કે આપ તમામ લોકો પાસે પૈસા કે કોઈ પણ જાતના સાધન પણ નથી, અને જે ત્યાંના જે અન્ય વિદ્યાર્થીઓ છે જે હિંસા ફેલાવી રહ્યા છે તે વેશ બદલીને આવી રહ્યા છે. અગર વાત કરું તો અહીંયા હું ફ્લેટમાં રહું છું, મારા ઘણા એવા ફ્રેન્ડ્સ છે જેને બહાર કાઢી નાખ્યા છે ફ્લેટ્સની બહાર, કેમ કે એ લોકો ઇન્ડિયન્સ છે. એના લીધેથી મારી પાસે એવિડન્સ પ્રૂફ પણ છે એના, કે વિડીયોઝ પણ છે જે એ લોકો ધક્કો મારીને બહાર કાઢે છે, મારીને બહાર કાઢે, ચપ્પુ માર્યા છે ગળા પર અને બીજા ઘણા અંગો પર માર્યા છે, બધી વસ્તુ કરી છે. તો એ લોકો સુધી તો કઈ વસ્તુ
નથી, રોડ ઉપર સુવે છે, રાતના રોડ ઉપર પણ નથી જતા, કોઈ એવા સ્ટોર હોય ત્યાં એ લોકો સુવે છે, એકબીજાના ઘરે જાય છે, હોસ્ટેલની અંદર જાય છે. અને અગર વાત કરું તો ફૂડ તો અત્યારે અમારા ટીચર્સ આપે છે, પણ મને નથી લાગતું કે વધારે ટાઈમ સુધી એ લોકો અમારી હેલ્પ કરશે. બિલકુલ રિયા, જે પ્રકારથી ત્યાંની પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે. અને અત્યારે આપે જણાવ્યું હતું કે એરપોર્ટ પર મોટાભાગે જે પાકિસ્તાની વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં છે અને તમે લોકો જઈ પણ ન શકો એટલી ભીડ છે. તો અત્યારે કેવી પરિસ્થિતિ છે કે જો બહાર નીકળવું હોય તો કઈ રીતે નીકળવું? કારણ કે ઘર હોય, બહાર હોય કે એરપોર્ટ હોય, અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બતાવી રહ્યા છો આપ. તો અગર અમારે અહીંયાથી જવું હોય એરપોર્ટ ની અંદર તો અમે લોકો અમારા ટીચર્સ ને કોલ કરીએ છીએ કે પ્લીઝ તમે કોઈ અહીંયા લોકલ ટેક્સી ડ્રાઈવર હોય એને લઈને આવો, અને એ અમારી સાથે આવે છે. અને યુનિવર્સિટી વાળા એક બસ પ્રોવાઈડ કરે છે, અગર વધારે સ્ટુડન્ટ હોય તો બસ ની અંદર એક હારે લઈને એરપોર્ટ સુધી ડ્રોપ કરે છે સેફલી. અને અત્યારે વાત કરું તો એરપોર્ટ ની બહાર અત્યારે સ્ટુડન્ટ્સ બેઠા છે, અત્યારે 10 વાગ્યા છે હાલના, હજુ બેઠા છે લોકો ત્યાં, કેમ કે એરપોર્ટ થી પાછું અહીં સિટી ની અંદર બહુ મોટી વસ્તુ કહેવાય જાય. જે લોકો વગર જમ્યા, વગર 3 દિવસ, આ ચોથો દિવસ છે આજે જે લોકો નથી જમ્યું કાંઈ, અને ત્યાં હજુ એમનામ જ બેઠા છે, કેમ કે અત્યારે કોઈ એવો ટેક્સી ડ્રાઈવર નથી જેના ઉપર અમે લોકો કહેવાય ને કે ટ્રસ્ટ કરી શકીએ. અને ત્યાંથી લોકો અહીંયા હજી નથી પહોંચ્યા. અમુક લોકો છે જે પહોંચ્યા છે, જે યુનિવર્સિટી વાળાએ પ્રયાસ કર્યા પહોંચાડવાના, બટ ઘણા બધા લોકો છે જે નથી પહોંચ્યા, કેમ કે ત્યાં બહુ બધા લોકો પાકિસ્તાનના ઓછા છે. બિલકુલ રિયા, તમે સુરક્ષિત રહો અને તમને જલ્દી મદદ મળે તેવા પ્રયાસ અમે પણ કરી રહ્યા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ફસાયા છે અને જલ્દી તેમને મદદ મળે તે જરૂરી.